ડે 3 ઇન યુપી એન્ડ અ વેરી ગુડ મોર્નિંગ તમને બધાને. તો સવારમાં ફ્રેશ થઈને અમે લોકો કરીએ છીએ પૌવાનો નાસ્તો. બીકોઝ આજે પણ અમે લોકો કશે તો જવાના છે. ક્યાં એ તો તમને મારા વ્લોગના એન્ડમાં જ ખબર પડશે. તો એની માટે વ્લોગ આખો જોજો. અને અમે લોકો જ્યાં જવાના છે એ જગ્યા અહીંયાથી 4 કલાકનો રસ્તો છે. એટલે અમે લોકો જવાના છીએ ટ્રેનમાં. અને ટ્રેનમાં બેસતાની સાથે જ અમે લોકોએ ખાધા ફ્રૂટ, બહુ બધા ફોટોઝ વિડીયોઝ ક્લિક કર્યા બીકોઝ ટ્રેન આખી ખાલી છે. અને જોતા જોતા અમે લોકો ફાઇનલી પહોંચી ગયા ગલીઓ કી નગરી બનારસ. બનારસ પહોંચીને ટુકટુકમાં બેસીને અમારો ફર્સ્ટ સ્ટોપ છે બનારસની ફેમસ ચા અને બ્રેડ બટર ખાવાનો. પછી અમે લોકો આવી ગયા અમારી હોટલ પર. તો આજે હું તમને અમારો રૂમ ટૂર આપું. તો આ છે અમારો રૂમ અને આ છે અમારા રૂમનો વ્યૂ. સનસેટ થવાનો છે તો ફટાફટ ફ્રેશ થઈને હું થઈ ગઈ રેડી. અને આ છે મારો બનારસનો લુક. કેવો લાગે છે મને કમેન્ટ કરજો. અને પછી અમે લોકો નીકળી ગયા ગંગા આરતી કરવા માટે. ઓલરેડી અમે લોકો લેટ થઈ ગયા છે. અને પછી અમે લોકો બેસી ગયા બોટમાં. એકચ્યુઅલી બનારસમાં કુલ 84 ઘાટ છે. હવે એ બધા ઘાટ પર્સનલી ફરાય એમ નથી. તો અમે લોકો બોટમાંથી બધા ઘાટ ફરતા ફરતા ફાઇનલી પહોંચી ગયા 80 ઘાટ, જ્યાં મેઇન ગંગા આરતી થાય છે. પણ બોટવાળાએ અમને ત્યાં જવા જ નહીં દીધું. અને આટલા દૂરથી અમે લોકોએ ગંગા આરતી જોઈ. એટલે પછી અમે લોકોએ ડિસાઈડ કર્યું કે સવારે 5 વાગ્યાની ગંગા આરતી અમે અહીંયા આવીને કરશું. અને આ છે બનારસનો ફેમસ મણિકર્ણિકા ઘાટ, જ્યાં 24 કલાક આવી રીતે ચિતા બળતી હોય છે. પછી બોટમાંથી ઉતરીને ચાલતા ચાલતા અમે લોકો આવી ગયા કાલભૈરવના મંદિરે. અહીંયા થોડી ભીડ હતી પણ દર્શન થઈ ગયા. પછી ત્યાંથી અમે લોકો આવી ગયા કાશી વિશ્વનાથના મંદિરે. અહીંયા અંદર ફોન અલાઉડ નથી એટલે અમે લોકોએ અમારા બધાના ફોન લોકરમાં મૂકી દીધા. અહીંયા ભીડ નહીં હતી પણ દર્શન બહુ જ સારી રીતે થયા. અને અમને આરતી પણ કરવા મળી ગઈ. પછી ત્યાંથી નીકળીને અમે લોકો આવી ગયા ડિનર કરવા માટે. અને એની સાથે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ.